આલુ પાલકનું શાક બનાવવા માટે 250 ગ્રામ જેટલી પાલકની ભાજી લઈ લીધી છે, 2 બટાકા, 1 ડુંગળી, 2 ટામેટાં અને થોડુંક લીલું લસણ મેં બારીક કાપીને લઈ લીધું છે। હવે કઢાઈમાં 2 ટેબલસ્પૂન તેલ, અડધી ટીસ્પૂન જીરું, ચપટી હિંગ, અડધી ટીસ્પૂન હળદર ઉમેરી દીધી છે। 1 ડુંગળી અને 2 ટામેટાં લઈ લીધા છે જેને બારીક કાપી લીધા છે અને લીલું લસણ પણ મેં 25 ગ્રામ જેટલું લઈ લીધું છે અને એને બારીક કાપી લીધું છે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। બધું ઉમેર્યા પછી અને તેલ છૂટું થાય ત્યાં સુધી ધીમા તાપે સાંતળવાનું છે। તેલ છૂટું પડી ગયું છે। હવે એક વખત મિક્સ કરી દીધું છે અને જે મેં 2 મીડિયમ સાઇઝના બટાકા આ રીતે કાપીને લીધા છે એ ઉમેરી દીધા છે। એકાદ મિનિટ સાંતળી દીધા છે। ત્યાર પછી બારીક કાપેલી 250 ગ્રામ પાલકની ભાજી ઉમેરી દીધી છે। મિક્સ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી અને ચડવા દઈશું। તો લગભગ 7 થી 8 મિનિટ ધીમા તાપે ચડવા દીધી છે। બટાકા અને પાલકની ભાજી ચડી ગઈ છે તો મસાલામાં 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર અને 1/4 ટીસ્પૂન ગરમ મસાલાનો પાવડર ઉમેરી દીધો છે। બધું મિક્સ કરી અને ધીમા તાપે 2 થી 3 મિનિટ શાકને ચડવા દીધું છે। તો 2 થી 3 મિનિટ પછી શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો તૈયાર છે આલુ પાલકનું શાક।